ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા દંડક પદ્ધતિ રાજીનામું આપવાની જે વાત કરી છે તેને લઈને છોટાઉદેપુર આવેલી જન આક્રોશ યાત્રામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે કિરીટભાઈનો જે પ્રશ્ન છે એ એસસીસી ડિપાર્ટમેન્ટની જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે, એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે, પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું એમાં ઇન્વોલ્વમેન્ટ નહોતું। એમાં એસસી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આંકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલાતા હોય છે અને દિલ્હીથી તેમનું અપ્રુવલ આવ્યા બાદ જ જાહેર થતું હોય છે। એમ પ્રદેશ સમિતિનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, તેમ છતાં પણ ત્યાં જ ઇસ્યુ હશે। પ્રદેશ સમિતિ દ્વારા સૂચના આપી છે કે એને શોટ આઉટ કરી લે, ત્યારે દંડક તરીકેનો ઓફિશિયલ હોદ્દો એમના પાસે પણ નથી આવતો। ઇન્ટરનલ અરેન્જમેન્ટ કરેલ હોય છે, જેથી એમને સમજવાનો અમે પ્રયત્ન કરીશું। કિરીટભાઈનો જે પ્રશ્ન છે એસસી ડિપાર્ટમેન્ટની જે નિમણૂક એમના જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે, પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું કોઈ એમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી। એના એસટી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલતા હોય છે અને દિલ્હીથી એમની અપ્રુવલ આવ્યા બાદ જાહેર થતું હોય છે, એટલે એમાં સીધી પ્રદેશ સમિતિનું કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી। તેમ છતાં બી ત્યાં એ જે પણ ઇસ્યુ હશે એ પ્રદેશ સમિતિ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે સોર્ટ આઉટ કરી ફાળે પાડવાની વાત કરવામાં આવી છે। આમાં અત્યારે જે પાર્ટી લેવલની ગોઠવણ અમારા ઓફિશિયલ વિરોધ પક્ષનું અમારું સ્ટેટસ નથી, એટલે આજે ઇન્ટરનલ અરેન્જમેન્ટ અમે કરી છે અમારી પાર્ટી પૂરતી સીમિત છે કે દંડક તરીકેનો જે આમ ઓફિશિયલ હોદ્દો એમની પાસે નથી કે બીજા બધા ધારાસભ્ય છે। ઇવન હું પોતે કોંગ્રેસ પક્ષનો નેતા છું, પણ વિરોધ પક્ષના નેતાનું સ્ટેટસ તો મારી પાસે પણ નથી, એટલે આ તો ઇન્ટરનલ અરેન્જમેન્ટ છે। એટલે એ તો અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। હજી વિધાનસભા સત્ર અત્યારે તો કોઈ છે નહીં, જ્યારે સત્રની જાહેરાત થશે એ પહેલા અમે બધા ધારાસભ્યો ભેગા થઈને એનું નિરાકરણ લાવીશું।